નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું દીપાલી। એક મોટી દુર્ઘટના અત્યારે સામે આવી છે। મહારાષ્ટ્રના બારામતીમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું છે અને જાણકારી મળી રહી છે કે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજિત પવાર આ પ્લેનમાં સવાર હતા અને અજિત પવાર સહિત કુલ 6 લોકો આ પ્લેનમાં સવાર હતા અને ડીજીસીએ દ્વારા સ્પષ્ટીકરણ આપી દેવામાં આવ્યું છે કે આ 6 લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયા છે। જી હા, મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજિત પવાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। બારામતી વિસ્તાર કે જ્યાં ચૂંટણી પ્રચાર માટે અજિત પવાર અને કોંગ્રેસના કેટલાક નેતાઓ જઈ રહ્યા હતા અને તે દરમિયાન બારામતીના જે તેમનો મત વિસ્તાર છે ત્યાં આ પ્લેન લેન્ડ કરવામાં આવતું હતું અને તે દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે પછી અન્ય કોઈ કારણોસર આ પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું અને તેમાં આ દુર્ઘટનામાં આ તમામ લોકો મૃત્યુ પામ્યા છે અને દુર્ઘટના કેવી રીતે ઘટી તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી। આપને જણાવી દઈએ કે 8મી ફેબ્રુઆરીએ અહીં જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે। મતદાન થવાનું છે અને તેના ચૂંટણી પ્રચાર અર્થે તેઓ એક નાનું પ્લેન લઈને જતા હતા કે જેનો મોટાભાગે ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે થતો હોય છે અને આ પ્લેન લઈને જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્રથી બારામતી તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના કયા કારણોસર ઘટી છે તેને લઈને કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું। અજિત પવાર સહિત કયા નેતાઓ આ પ્લેનમાં સવાર હતા તેમના પણ નામ સામે નથી આવ્યા, પરંતુ ડીજીસીએ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અજિત પવાર સહિત જે કુલ 6 લોકો આ પ્લેનમાં સવાર હતા તમામના નિધન થયા છે। તો આ ઘટનાને લઈને પડે પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। આપ જોતા રહો સંદેશ ડિજિટલ।